વાત કરીએ અનિરુદ્ધસિંહ જાડેજા આજે સરેન્ડર કરે તેવી શક્યતા છે। પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં સજા માફીનો હુકમ કોર્ટે રદ કર્યો છે। હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ સજા માફીના હુકમને માન્ય રાખ્યો હતો। તારીખ 18 સપ્ટેમ્બર સુધીમાં જૂનાગઢ જેલમાં હાજર થવા સુપ્રીમે આદેશ આપ્યો છે। આદેશ મુજબ 4 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજા હાજર થાય તેવી શક્યતાઓ છે। ગોંડલમાં અમિત ખૂટ હત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેનો પુત્ર રાજદીપ જાડેજા ફરાર છે। જી હિરેન, આ મુદ્દાને લઈને શું અત્યારે માહિતી મળી રહી છે? હિના, વાત કરવામાં આવે તો ખૂબ જ ચકચારી કેસ પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા પડી હતી અને તેઓ જૂનાગઢ જેલમાં સજા કાપી રહ્યા હતા। વર્ષ 2018માં તેમની સજા માફ કરવામાં આવી હતી અને આ માફીને પોપટભાઈ સોરઠિયાના પૌત્રએ હાઈકોર્ટમાં પડકારી હતી અને હાઈકોર્ટે સજા માફીને ગેરલાયક ઠેરવી અને ફરી સરેન્ડર થવા માટે હુકમ કર્યો હતો। તેની સામે અનિરુદ્ધસિંહે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી। સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના હુકમને માન્ય રાખી અને સજા માફી છે તે રદ કરી અને તારીખ 18 સપ્ટેમ્બર સુધીમાં જેલમાં હાજર થવા માટેનો હુકમ કર્યો છે, જેને લઈ આજે અનિરુદ્ધસિંહ જૂનાગઢ જેલમાં હાજર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી તરફ અમિત ખૂટ જે આત્મહત્યા કેસ છે તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાનું નામ આરોપી તરીકે છે। છેલ્લા 3 થી 4 મહિનાથી અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમનો પુત્ર રાજદીપસિંહ જાડેજા ફરાર છે। પોલીસ તેની શોધખોળ કરી રહી છે, પરંતુ પોલીસને બંને પિતા પુત્ર હાથ લાગતા નથી અને આજે તેઓ જૂનાગઢ જેલમાં સરેન્ડર થાય તો પોલીસ માટે પણ એક કામગીરી સામે પણ સવાલો ઉભા થાય તેવી શક્યતાઓ છે, જેને લઈ ગત રાતથી જ પોલીસનો બંદોબસ્ત છે તે જેલની આસપાસ ગોઠવાઈ ગયો છે। અનિરુદ્ધસિંહ જેલમાં સરેન્ડર કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અમિત ખૂટ આત્મહત્યા કેસમાં ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જૂનાગઢ અને ગીર સોમનાથ અને રાજકોટની પોલીસ છે તે જેલ આસપાસ જોવા મળી રહી છે। પોલીસની મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે અનિરુદ્ધસિંહને જેલમાં સરેન્ડર થાય તે પહેલા જ પકડવા માટે સજ્જ છે અને પોલીસે પણ રણનીતિ બનાવી રાખી છે કે જૂનાગઢ જેલમાં હાજર થાય તે પહેલા અમિત ખૂટ આત્મહત્યા કેસમાં ધરપકડ કરી લેવામાં આવશે। બીજી તરફ અનિરુદ્ધસિંહ ક્યારે હાજર થાય, કેટલા વાગે હાજર થાય છે કે કેમ, તેને લઈ પણ અનેક અટકળો ચાલી રહી છે। તેથી કહી શકાય કે સાંજે 4 થી 5 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થશે। અનિરુદ્ધસિંહ જેલમાં હાજર થશે કે પોલીસના હાથે પકડાશે કે કંઈ નહીં થાય, આ મુદ્દે હાલ ખૂબ જ માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાતભરના જે રાજકીય નેતાઓ છે, પોલીસ અધિકારીઓ છે તે આ બનાવ પર નજર રાખીને બેઠા છે। જી જી બિલકુલ, હિરેન સમગ્ર જાણકારી સાથે